સવારના બધાને રામ રામ. સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગમાં. આજે અમારે જવાનું છે પાનેરા. બ્લોગમાં બના રહીજો, ત્યાં અલગ અલગ તમને વ્યૂ બતાવીશ, સાથે શ્રાવણમાના દર્શન પણ કરાવીશ. અમારે દીવબેન છે તે હજી ત્યાર પણ નથી, ત્યાં હજી ફોન જોઈ છે, જોઈ રહ્યા છો. દીવબેન હજી ત્યાં થવાનું બાકી છે, પછી નીકળી છે. તમને અલગ અલગ વ્યૂ છે તે જોવા પણ મળશે, તો આગળના બ્લોગમાં બના રહેજો. દીવબેન અમારે થઈ ગયા છે તૈયાર. હું કદે હેલો કદે કહું. હેલો. અમાર છે ભાઈનો છોકરો, મોટા ભાઈનો છોકરો. અમારે બેઠીને અત્યારે જો તેને લઈ લીધું છે અહીંયા ખાવાનું બધું. તો બેઠી ગયા છે ફોરવ્હીલમાં અને થઈ ગયા છે રવાના. રસ્તામાં અમારા કાવ્યાંશી બેન ને હવે આવી ગઈ છે નીંદર. પહોંચી ગયા ટોલ ટેક્સ પર. આજે નીકળવામાં મોડું થઈ ગયું છે, જેના લીધે આપણે મોડું પહોંચાશે. અત્યારે થોડોક વાતાવરણ પર તડકા જેવું થઈ ગયું છે. નવસારી પહેલા એક નજારો આવે છે, જે મેલ ઘોડે જે છે હોટલ હોય તે કેને ખબર. જોઈ રહ્યા છો. સુરત થી નીકળી અને આપણે નવસારી આગળ એક હોટલે વોર્ડ કર્યો છે. તો અહીંયા નજારો મસ્ત છે નવસારીમાં. કરો અને કાવ્યાંશી બેન ખાઈ ગયા છે અલગ અલગ ચોકલેટો ને બધું. પબ્લિકમાં થોડુંક આપણે બ્લોગ છે તેમાં માઇક છે એટલે વાંધો નથી આવતો, નિરાતે બધી કેપ્ચર કરી લે છે. પણ પહેલો વાર બ્લોગ છે એટલે કંઈક ગભરામણ થાય છે, પણ ખાસ કરીને બ્લોગ બનાવી દીધો. ગમે એટલી ગરમી હોય, ચા તો પીવાની. ચાય પી લીધી અને થોડોક નાસ્તો પણ કરી લીધો છે. અહીંથી હવે પાનેરા રહી છે 25 કિલોમીટરની આજુબાજુ. તો વોટ કરી ચા પાણી પી અને આપણે નીકળી ગયા છીએ પાનેરા જવા માટે. તો અહીંયા મસ્તનો વ્યૂ સારો છે, પણ તડકો છે એને લીધે મજા આવી જવાની છે, હાલત ખરાબ થઈ જવાની છે. તેમાં પણ કાવ્યાંશી બેન છે તેને તડકો બહુ લાગ્યો છે. કાવ્યાંશી બેન લઈ લીધું છે દુકાનથી કેટલોય ભાગ. આ સાઈડ એક મસ્ત છે, મસ્ત અલગ અલગ ફ્લોડા છે, એવા મસ્ત લાગે છે. તમે જોઈ રહ્યા છો ફ્લોડા કલરના, વ્હાઈટ કલરના ફ્લોડા છે. રંગબેરંગી ફૂલડા અને હોટલ એવું મસ્ત ઝાડવા છે ને. પહોંચી ગયા છે આપણે પાનેરા. હવે આપણે ડુંગરો ચડવાનો છે, તે પ્રમાણે તમને દર્શન કરાવીશ અને સાથે આપણે બીજી જગ્યા પણ જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અહીંયાથી શરૂ થઈ જાય છે આપણે જે ડુંગરો ચડવાનું છે તે પેદલ યાત્રા. માતાજી છે, દર્શન કરી લઈએ. માતાજીનું જે ડુંગર ચડવાનું છે ત્યાંથી શરૂ થાય છે અને દુકાનો છે રાસ્તામાં, અલગ અલગ દુકાનો મળે છે. આનંદ જ કંઈક અલગ છે. આજે એમાં રવિવાર, એમાં માતાજીના દર્શન થઈ જશે. એકદમ મસ્ત છે, અહીંનું વાતાવરણ એવું મસ્ત છે અને સાથે જે એન્વાયરમેન્ટ છે તેની જોડે પણ એકદમ મસ્ત અહીંયા નજારો છે. તમે લોકો ખાસ આવો ફરવા. એવામાં ચોમાસામાં આવશો તો એવું મસ્ત નજારો જોવા મળશે. મારે જે કાળુબેન ને છે ને અહીંથી અલગ રાખવા પડશે. આ ભાઈ જશે ને તે મારા કાળુબેન છે તે તરત એમ કે છે તમને લઈ ગયો. જો આવી ગયા કાળુબેન મારે રમકડા લેવા માટે. શરૂઆતમાં જ અમારે કાળુબેને કહી દીધું છે કે આ લેવું છે, આ લેવું છે. જેમ જેમ આગળ વધતા જઈએ છે ને તેમ તેમ નજારો એકદમ મસ્ત તમે જોઈ રહ્યો છો. કેમેરામાં તો એટલું બધું નહીં દેખાતું હોય, પણ જે રિયલમાં નજારો છે ને તે કંઈક અલગ જ પ્રકારનો છે. જેમ જેમ આગળ વધી છે તેમ રમકડાની દુકાન આવે છે. તમારા કાળુબેન છે તે બહુ ખબર આવે છે. ભાઈનો છોકરો કે આપણે ઓફ રોડિંગ કરવાનું છે, તો આપણે દાદા છે તો ઓફ રોડિંગ. અહીંયા નજારો સારો છે, પણ બધા આવે છે પબ્લિક એનું. પણ સાથે સ્વચ્છતાનું જે છે આપણે લોકો ધ્યાન આપીએ. થેલિયું સાથે પાણીની બોટલ, એટલો કચરો બહારની સાઈડ કરે છે, થોડોક આપણે પણ ધ્યાન આપીએ, બીજાને પણ થઈ ગયું. ઉપર ચડી અને અહીંનો તમે નજારો જોઈ રહ્યા છો. એકદમ મસ્ત નજારો તમે જોઈ રહ્યો છો. એકવાર નજર તો રાખો. બહુ મસ્ત સુંદર નજારો આવી રહ્યો છે અહીંયાથી. ડુંગરો ચડી ઉકલા તમારા કાળુબેન છે એ તેડી લો કાકા. હવે થાકી ગયા છે અમારા કાળુબેન. મંદિરને જોઈ રહ્યા છો તમે, જય માતાજીમાં. મંદિરની સામે છે હનુમાનજી મહારાજનું મંદિર, તો તમે પણ દર્શન કરી લો. તો આપણે જે દર્શન છે તે થઈ ગયા છે માતાજીના. દર્શન કરીને આપણે ઉપર જઈએ તો અહીંયા જોઈ રહ્યો નજારો કંઈક અલગ જ છે. આ ઉપર જવામાં મસ્ત નજારો અહીંયા છે. તે સોમામાં આવ્યા જેવું છે વરસાદના ટાઈમ પર. બહુ મસ્ત નજારો છે. અહીંયા જોઈ રહ્યો છો માતાજીનું મંદિર અહીંયા છે. હવે આપણે જોઈ રહ્યા છીએ ઉપર જઈ રહ્યા છે.
અહીંયા તમે જોઈ રહ્યા છો તો આપણે માનો જે ફોટો છે તે બધા પાડતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ પોસ્ટ હોય છે માતાજીનો ફોટો તે પણ અહીંયા છે અને અહીંયા બધા જે સુંદરડી છે તે અહીંયા બધા છે તે માતાજીને માનતા કરી અને સુંદરડી બાંધે છે અને અહીંથી જોઈ રહ્યા છો તમે નજારો અહીંયા જે માં લખેલું છે ત્યાં પણ બધા ફોટા પાડે છે મંદિર છે તે અહીંયા છે માતાજીનું આ છે તે રાજાનો કિલ્લો છે જોઈ રહ્યા છો તમે કિલ્લાની જે પાછળનું છે નજારો તે અહીંયા છે મહાકાળી માનું મંદિર આપણે અત્યારે જ્યાં સળિયા છે ત્યાં થોડાક પથ્થર ઉપર જે સળિયા છે અહીંથી નજારો તમે જોઈ રહ્યો છો તો આ રીતનો કંઈક નજારો છે અહીંથી અહીંયા આપણે સળિયા છે ઉતરવામાં નિરાતે ઉતરવું પડશે કેમ કે પથ્થર છે તે સ્લીપ મારતા છે ત્યાંથી નિરાતે આપણે ઉતરી ગયું ગયા છે આપણે પથ્થરોથી નીચે અહીંયા જોઈ રહ્યા છો તો રાજાનો કિલ્લો છે ને તે ફરતી કોલથી દિવાલ છે બાંધેલી છે તે જોઈ રહ્યા છો તમે પાછળની સાઈડ છે તે અલગ અલગ નજારા અલગ મસ્ત બધું છે મંદિરો છે અહીંયા જોઈ રહ્યો છો પાછળની સાઈડ આપણે જે રાજાના કિલ્લો છે તો પાછળની સાઈડ દિવાલ બંધાયેલી છે અને માણસો અહીંયા ફરવા જાય છે બપોર થઈ ગયા છે તડકો લાગી રહ્યો છે તો પણ આપણે જે દીવબેન છે તે તો આગળ વયા ગયા છે અને જોઈ રહ્યા છો તો મસ્ત એકદમ નજારો છે બ્લોગમાં એટલું બધું શું બોલવું તે કંઈ ખબર નથી તો પણ જોતા રહેજો બ્લોગ સારો બનશે કેમ કે નજારા અહીંના છે તે એકદમ છે મસ્તના નજારા છે અહીંયા અહીં જોઈ રહ્યા છો આપણે તે કમળ જોઈ રહ્યા છો તે કમળ છે અત્યારે ખીલી રહ્યા છે અહીંયા જોઈ રહ્યા કાચ બજરા ડુંગરાના છે ફ્રૂટ છે થઈ ગયા છે આપણા દર્શન હવે જઈ રહી છે આપણે નીચે હજી એક જગ્યા છે બે જગ્યા તો એક જગ્યા કદાચ ત્યાં આપણે જવાનું છે તો આગળ બ્લોગ